સબ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટેલા 2 વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફ્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો। ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે અંકલેશ્વર સબ જેલમાંથી વચગાળાના જામીન ઉપર 2 વર્ષથી ફરાર થયેલ આરોપી પાદરાના વીરપુર ગામેથી ઝડપી પાડ્યો હતો। ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમના પીએસઆઈ આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે ટ્રિપલ મર્ડર, લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનામાં અંકલેશ્વર તાલુકાના સબ જેલ ખાતે સજા ભોગવતો આરોપી વચગાળાના જામીન ઉપર મુક્ત થયો હતો। જે વચગાળાના જામીન પૂર્ણ થતાં જેલમાં હાજર નહીં થઈ છેલ્લા 2 વર્ષથી ફરાર થયો હતો। જે આરોપી વડોદરા જિલ્લાના પાદર તાલુકાના વીરપુર ગામમાં ફરી રહ્યો છે। જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને મૂળ બોટાદ અને હાલ સુરતના મોટા વરાછાના શ્રી ફાર્મની પાછળ રહેતો લાલજી ઉર્ફે લાલો ગણેશ સોલંકીને ઝડપી પાડ્યો હતો। ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।